ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પાછા અમે નીકળી ગયા છે બહાર. આજે છે શનિવાર, સવારના વાગ્યા છે 9:15 અને ઓલરેડી કેટલા વાગે કહી દે દોડીને ક્યાંક પહોંચવું છે. હું બોલું છું પણ ઊભી તો 50 મિનિટ જેવું થઈ ગયું. પછી ચાર્જિંગ કરાવવું પડે એમ હતું, કારણ કે કાલે અમે દૂર ગયેલા એટલે ચાર્જિંગ એટલું થયું નહોતું. અમે જો અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં અને ચાર્જિંગ કરવા ઉભા રહ્યા ત્યાં, એટલે ફ્રેશ થઈ ગયા અને હવે પાછું ચાર્જિંગ થઈ ગયું છે ને હવે અહીંથી પાછા અમે નીકળે છે. કેવું છે ભાઈ, બધાને મજા આવે છે ને? ગાડીનું ચાર્જિંગ થઈ ગયું ને આપણું ચાર્જિંગ થઈ ગયું. બધાનું ચાર્જિંગ થઈ ગયું છે એટલે હવે ચલો પાછા નીકળીએ. તમને છેલ્લે સુધી જોજો વ્લોગ, શું કરીએ છે, કઈ જગ્યાએ જઈએ છે બધું બતાડશું. આજે તો બહુ મજા આવશે. બહુ મજા આવશે તમને. તો અહીંયા ગેસ સ્ટેશન પર ઊભા છે બહાર ચાર્જિંગ કરવા માટે, અને અમે લોકો અહીંયા આગળ અંદર આવ્યા છે તો એક ખાવા પીવા માટે અને થોડા ફ્રેશ થવા માટે. તો અહીંયા બધું તમને ખબર જ હશે, અમારા પહેલા વિડીયોમાં તમે જોયું જ હશે બધું કેવું છે. અને આ બધું થોડુંક શોપિંગનું બી હતું તો થોડું વિચાર્યું કે જોઈ લઈએ, કદાચ કંઈક વસ્તુ ગમી જાય તો થોડુંક લેવાઈ જાય. વજન જો આનો વજન તો જો બહુ વજન છે. વજન બહુ ઓલા કાસ્ટ આયન હશે. આપણે ખાવ તો હું કામ લાગે. જો આમાં નાની નાના ડોડા મૂકવાના લાગે. યા મેઝરિંગ કપ્સ છે ને. હવે તમને અહીંયાનું વોશરૂમ બતાવું. વોશરૂમ બી એટલું ક્લીન છે અને વેલ મેન્ટેન છે. આવું તો મને ક્યાં ઇન્ડિયામાં જોવા જ નથી મળતું. અહીંયા તમે અંદર જુઓ કેટલું સિસ્ટમેટિક ને બધું, એને ક્લીન પણ એટલું છે તમે જુઓ, અને કેટલું મોટું છે એ જુઓ. અંદર એટલું બધું તમારે વેઇટ ના કરવી પડે. જો ભાઈ, અમે લોકો આવ્યા છીએ સ્ટ્રોબેરી ફાર્મમાં બકેટ લઈ લીધું છે અને આમાં તમારે જાતે સ્ટ્રોબેરી લેવાની છે અને પૈસા વધારે આપવાના. પૈસા તો ઠીક છે, મેઇન તો તમને એક્સપિરિયન્સ છે. એક્સપિરિયન્સ મજા કરતા આવે. મજા આવે. એક એક્ટિવિટી જો મમ્મી પપ્પા આવ્યા. જ્યાં જવું હજી ઓલી બાજુ ઉપર તમને લાગે એમાં છે ને બહુ પીવું છે. મોટી જો ભાઈ બધા હવે સ્ટ્રોબેરી પિકિંગ કરે છે. લાલ હોય ને જો જો માણસો કેટલું છે ભાઈ. બહુ બધા માણસો છે, ખાસા બધા લોકો. પણ સ્ટ્રોબેરી સારી છે, ઘણી મોટી જમીન છે. જો પાછળ હજી એટલું બાકી છે. અરે ભાઈ, ઘણી સ્ટ્રોબેરીઓ છે. આ તમે અહીંયાથી વચ્ચે વચ્ચે તો જુઓ. એમ નથી, મોટી મોટી લેવાની બેટા. નહીં મોટી લ્યો કે નાની લ્યો, વજન ઉપર જ છે. હા હાલે લે ખુદ ખુદ તો બરાબર લેવાની. હા આવી જો ને અત્યારે ગળી હોય શું કરું તમારા સ્ટ્રોબેરી ખાવાની નહીં. આ છે ને, જો આ બકેટ છે ને એ ભર લેવાનું, પછી બકેટ ઉપર પૈસા હોય, બકેટ વજન કરાવવાની. વજન કરાવવાનું. એટલે જો આ લોકો બધા વીણે છે, જે વીણવાની. થોડુંક અમને ખબર નહોતી, પણ હવે કાદવ કિચડ જેવું છે, જરાક પાણી છટાતું હોય ને એટલે. ભૂલી ગયા છું. કમસે કમ કેટલું માણસ હશે પપ્પા અહીંયા? ઓલમોસ્ટ 300 400 જેવું તો હશે, રાઈટ? શું 300 આ 300 400 માણસો થોડું હોય તો વધારે. તો વધારે હોય
વધારે હશે. ઘણી બધી લાઈન હતી. અમારે અહીંયા ખાલી એમાં થોડી કાચા છે. ઓપન ટાઈમ છે ને 10 થી 10:30 જ રહી છે બસ. સવારના 10 થી 10:30 એટલે સવારનો અડધો કલાક. અને એમાં બી છે ને અમુક શું કહેવાય પબ્લિક થઈ જાય ને તો ગેટ ક્લોઝ કરી દે. ઈ તો કહું છું 10 થી 10:30 પછી એન્ટ્રી બંધ. ઘણી પબ્લિક જો અને આ ખાસી મોટી જગ્યા છે લોકોની અને લાઈન થી તમારે વીણવાની શાંતિથી. કોઈ સ્ટ્રોબેરી ખાવાની નહીં. આ બકેટ ભર્યા કરવાનું. જો આ બકેટ ભરાય છે પછી ત્યાં જઈને વજન કરવાનું અને વજન કરવાનું. પછી તમે ખાઈ શકો. આ બાલટી નાની એવી છે ને એના $4 લીધા છે. પછી આમાં જેટલી સ્ટ્રોબેરી હોય એના વજન પ્રમાણે પાછા 5 LB 6 LB સુધી યુ કેન ફીલ અપ. આમાં 5-6 LB સુધી આવે અને 1 LB ના $8. એટલે આવી છે. ડબલ ભાવ છે ઇન શોર્ટ. ડબલ નથી વધારે છે. $4 બાલટી ના $4 હાથમાં લેવાના. પાછી એને દઈ તો દેવાની. દઈ બાલટી આપણને આપે મને ખબર. એટલે બાલટી તમને જ આપશે. આ રશ્મિતાની અમે લાવ્યા હતા ને. અચ્છા હા બાલટી ભાઈ તમને આપે એટલે કોઈ વાંધો નહીં. $4 નું બાલટી આપી. અને $6 ઈ હવે અમારે પછી એવું ન ગણાય. લ્યો ભાઈ આ જો મમ્મીએ જો એટલી બધી વીણી છે. લ્યો નાખો ભાઈ. કાશી છે કર હારી જ છે. કાશી છે કર ઓલી લાગશે ઓકે એવી ખાટી લાગશે એમ. ખાટી લાગશે ભાઈ. હાલે તો જો ભાઈ પપ્પાએ કાંઈક વીણી છે. એક પીસ ખરાબ આવી ગયો પણ આપણે લઈ લેવાનું. તોડી જતો લઈ લો કાંઈ. એ વાત સાચી છે ભાઈ. તોડાઈ ગઈ પછી લઈ લે બિચારી. તો એમને બગડી જ જવાની છે ને. હાલો ભાઈ મૂકો. વર મહારાજ વર. હવે આ જો કેવી મસ્ત અંદર રેડ સ્ટ્રોબેરી દેખાય છે. બધા જ છોડવામાં આવી રીતે મસ્ત નીચે હતી. જે રેડ હતી ને અમે લોકોએ પિક કરી હતી. અને જે પેલી ગ્રીનિશ જેવી જે આ દેખાય છે ને એમાં એવું હતું એ મંડેઝ બેબી હતા. તો એ બધી મંડે ફરી જ્યારે આ ઓપન થશે ને ત્યારે મંડે પીક કરવા માટે રેડી થઈ જશે. એટલે જે પબ્લિક મંડે આવશે એ એને પિક કરશે. અને આ લોકો અહીંયા રેસ્ટ્રિક્શન લખેલા જ હતા અહીંયા આગળ કે તમારે આવી પીક નહીં કરવાની અને ફ્લાવર નહીં તોડવાના. પાણી દેવાનો ટપક પદ્ધતિ કહેવાય. એક લાઈન ચાલુ કરે ને આખું ખેતર એકારે પીધું. તો સ્ટ્રોબેરી પેકિંગમાંથી હવે અમે લોકો આવ્યા છે અહીંયા મંદિરમાં. નક્કી નહોતું પણ આવી ગયા છે એટલે અમારા કપડાં આવા છે. અધરવાઇઝ તો મંદિર આવીએ તો અમે ટ્રેડિશનલ કપડાં પહેરીએ ડાયરેક્ટ આવે એટલે. પણ મંદિર ઘણું સારું છે. હું તમને બતાવું એ બી. Even enjoyed a rare date night with other Hope Kids parents, attending a Rangers game, seeing a Weezer concert from a suite, and even trying cricket for the first time together. જો ભાઈ બધા બેટિંગની પ્રસાદ છે. શું રવિ હે કઈ કેવું છે તાર? સરસ છે. મંદિર સારું છે ને ફરી અવાય એવું હે ને? ફરી અવાય એવું. ઇટ્સ જસ્ટ કે થોડું દૂર છે. અધરવાઇઝ ફાઇન છે મંદિર. અને પબ્લિક બી ઘણી છે. અને પાછળ હવે જઈએ છે ને ત્યાં આખું પ્રસાદ માટેનું બનાવેલું છે. કેવું લાગ્યું પપ્પા તમને મંદિર? બહુ અમેરિકામાં આપણે સ્વામિનારાયણ મંદિરોમાં તો જોઈ પબ્લિક પણ અહીંયા જ્યાં જોયું એક અમેરિકા માટે ઇન્ડિયા માટે તો ગૌરવ લેવા જેવી વાત મને એવું લાગ્યું. બરાબર.